જય દ્વારકાધીશ મિત્રો 50 વર્ષના લગ્ન જીવનમાં હસમુખભાઈએ આજે પ્રથમ વખત જ જોયું કે પત્ની સુનમુન અને ઉદાસ થઈ ગઈ છે. અરે ઘણીવાર હસમુખભાઈ પત્નીને કહેતા પણ ખરા, શારદા, તને જિંદગીમાં ફુરસદ મળતી જ નથી. ક્યારેક તો સમય કાઢી મારી જોડે 2 ઘડી બેસ. પહેલાં સંયુક્ત પરિવાર હતો એટલે આ માન્યતા રાખવી પડતી હતી. ત્યારબાદ બાળકોની ચિંતા. આ બધાનો અંત નહીં આવે. પણ શારદાબેન મધુર હાસ્ય હસીને વાત ઉડાવી દેતા. સંયુક્ત પરિવારમાં જેઠાણી દેરાણી બધાય હતા, પણ ઠરેલ વ્યવહારુ શારદાએ પોતાનું સ્થાન બધાના હૃદયમાં બનાવી દીધું હતું. શારદાને ક્યારેય કામનો કંટાળો આવતો નહીં, તેથી કામની બાબતમાં ક્યારેય કોઈ સાથે મન દુઃખ થતું નહીં. તે ઉપરાંત દિયર તથા જેઠના બાળકોને પણ પોતાના બાળકો માનીને જ રાખતી. પરિણામ સ્વરૂપ બાળકો પણ દરેક બાબતમાં કાકીની જ મદદ લેતા. ત્યારબાદ તો કુટુંબમાં વ્યવહાર કંઈ પણ કરવાનું હોય તો માત્ર શારદાબેનને જ પૂછવામાં આવતું. અરે જેઠાણી કે દેરાણીને પિયરમાં પણ કંઈ પ્રસંગ હોય અને કંઈક વ્યવહાર કરવાનો હોય તો એ લોકો પણ માત્ર શારદાબેનને જ પૂછતા. શારદાબેન શરૂઆતમાં તો ગામમાં જ પિયર હોવાથી જતા તો જેઠાણીના છોકરાઓ કાકીને બોલાવી જતા. કહેતા કે કાકી, તમારા વગર અમને કોઈની રસોઈ નથી ફાવતી. કાકી, તમે જ અમને નવડાવો. ધીરે ધીરે શારદાબેનનું પિયર જવાનું ઓછું થતું ગયું, પણ પિયરમાં જ્યારે પણ મળવા જતા ત્યારે એમના જરૂર વખાણ થતા. કારણ શારદાબેન એમની આદત મુજબ ક્યાંય બેસી રહેતા નહીં. શારદાબેન એટલું બધું કામ કરી લેતા કે ભાભીઓને એ ખૂબ પ્રિય થઈ જતા. એ તો ઠીક, પણ જ્યારે શારદાબેન પિયર જાય ત્યારે ભાઈના બાળકો માટે મીઠાઈ, કપડાં જેવી કેટલીક વસ્તુઓ લઈ જતા. બાળકોને હંમેશ માટે કોઈનું આગમન ગમતું. શારદાબેનની ભાભીઓને કંઈ પણ તકલીફ હોય તો તરત શારદાબેનને પિયર બોલાવી લે અને શારદાબેન હર્ષ પહોંચી પણ જતા. કારણ સંયુક્ત પરિવારમાં કામ અને જવાબદારી બંને વહેંચાઈ જતા હોય છે. શારદાબેન પિયર જાય ત્યારે બાળકો માટે ઢગલો મીઠાઈ, કપડાં વગેરે લઈ જતા. ઘણીવાર શારદાબેનના ભાઈઓ કહેતા, બેન, અમે તો તને માત્ર ભાઈબીજ અને રક્ષાબંધન પર જ આપીએ છીએ. તું તો જ્યારે આવે ત્યારે બાળકોને કંઈક ને કંઈક આપે જ જાય છે. ત્યારે શારદાબેન હસીને કહેતા, ભાઈ, જ્યાં પ્રેમ છે ત્યાં પૈસાની ગણતરી ના હોય. ત્યારે મારા મનમાં એવો વિચાર આવશે કે મારા ભાઈઓએ મને ભાઈબીજ કે બળેવના પૈસા ઓછા આપ્યા. એ દિવસ આપણા પ્રેમનો અંતિમ દિવસ હશે. ભાઈ બહેનનો સંબંધ તે કોઈ વેપારી ગ્રાહકોનો સંબંધ નથી કે એમાં નફો નુકસાન ગણવાનો હોય. અરે પ્રેમથી આપેલો 1 રૂપિયો પણ કરોડો રૂપિયા સમાન છે. ભાઈ, હું જાણું છું કે તારી સ્થિતિ સારી નથી, પરંતુ તું મને જે પ્રેમથી બોલાવે છે એ જ મારે બસ છે. ગણતરી તો વેપારી કરે, બહેન ના કરે. વખત જતાં ભાઈઓની સ્થિતિ સુધરી જતી હતી, પણ શારદાબેનનો હંમેશા આગ્રહ રહેતો કે ભાઈ, મને તમે દર વર્ષે જે રકમ આપો છો એ જ આપો. ભાઈઓ ક્યારેક દલીલ કરતા, હવે મોંઘવારી વધી ગઈ છે માટે મારે રકમ વધારવી જોઈએ. ત્યારે શારદા કહેતી, ભાઈ, મોંઘવારી ભથ્થું, મોંઘવારી, એવી બધી વાતો શહેરમાં તમે નોકરિયાત માણસો તમારા શેઠિયા સામે કરો તો ઠીક છે. ભાઈ, બેનના પ્રેમમાં મોંઘવારી ભથ્થું ક્યાંથી આવ્યું? જોકે ભાભીઓ તો મનમાં ખુશ થતી, ચાલો સારું છે, સસ્તામાં પતે છે. ધીરે ધીરે ભાભીઓ પણ માત્ર એક પક્ષીય વ્યવહાર જ રાખતી થઈ ગયેલી. માત્ર શારદાબેન આપતા રહેતા અને એ લોકો ભાઈબીજ બળેની મામૂલી રકમ આપતા.
રહેતા. શારદાબેનના બાળકો સમજણા થયા ત્યારે કહેતા, મામાઓ તો તને કશું જ આપતા નથી. ત્યારે શારદાબેન હસીને કહેતા, તારા મામાઓ મને જે આપે છે એ તમને નરી આંખે દેખાય એવું નથી. તમારા મામા મને હૃદયપૂર્વક પ્રેમ આપે છે અને આજ પછી આવી કોઈ આપવા લેવાની બાબતમાં તમારે બોલવાની જરૂર નથી. માગવાથી જે મળે એ ભીખ હોય છે, એમાં પ્રેમ નથી હોતો. માગવાથી જે મળે તે ભીખ અને માગ્યા વગર સતત મળે જાય અને તમે માત્ર અનુભવી શકો. એ પ્રેમ એ અલભ્ય વસ્તુ છે જે દરેકના નસીબમાં નથી હોતી. દુનિયામાં એવી કેટલીક વ્યક્તિઓ હોય છે જેને એની યોગ્યતા કરતાં પણ વધુ પૈસા મળે છે. એવી વ્યક્તિ પણ ક્યારેક પ્રેમ મેળવવા માટે તડપતી હોય છે. વસ્તુઓની આપ-લે એ તો માત્ર પ્રતીક છે. અંતરનો પ્રેમ કોઈનો મળે એ જ અમૂલ્ય મૂડી છે. ત્યારબાદ આવી વાતની ક્યારેય કોઈ ચર્ચા કરતું નહીં. જોકે સાસરી પક્ષે અને પિયર બંને પક્ષે શારદાબેનના બોલવાનું વજન પડતું. કોઈ ક્યારેક એમનો બોલ ઉઠાવતું નહીં. દિવસો શાંતિ અને સુખપૂર્વક પસાર થતા હતા. કોઈને શારદાબેન પ્રત્યે ફરિયાદ હોય જ નહીં. એમના પતિ હસમુખભાઈ પણ આવી પત્ની મળ્યા બદલ પોતાની જાતને ધન્ય માનતા. દિયર જેઠાણીના બાળકો કે એમના મા બાપો વચ્ચે જો મન દુઃખ થાય તો શારદાબેન વચલો રસ્તો કાઢતા કે એ દરેકને મંજૂર હોય. કારણ દરેક વ્યક્તિ માનતી કે શારદાબેન આપણા પોતાના જ છે અને એ જે કંઈ પણ કહે છે તે આપણા હિતમાં જ હશે. ખરેખર તો વાર તહેવાર ઘરના મોટા દીકરાને ત્યાં થાય, પણ બધા જ વાર તહેવાર શારદાબેનને ત્યાં જ થતા. બધા હક કરીને કહેતા, કાકી બધું તમારે ત્યાં જ રાખીશ. અને શારદાબેન પણ હસીને કહેતા, એ વાત તે કંઈક કહેવાની હોતી હશે. બાળકો મોટા થતા ગયા એમ શહેરમાં જ સ્થાયી થતા ગયા. બાળકો કાકીને ત્યાં આવે ત્યારે શહેરમાં આવવા માટે કહેતા, પણ એ જ્યારે ભાઈને ત્યાં જતા ત્યારે ઊભા જઈને આવતા. રોકાવાનો બધા આગ્રહ કરતા ત્યારે એ માત્ર એટલું જ કહેતા, મને શહેરનું જીવન ગોઠે નહીં. હા, તમારે કામ હોય તો મને બોલાવી લેજો, હું આવીશ. અને ખરેખર કોઈને કંઈ પણ મુશ્કેલી હોય તો શારદાબેન હાજરી જ હોય. એવું જ પ્રણવની બાબતમાં થયેલું. પ્રણવ એમના સૌથી નાના ભાઈનો સૌથી નાનો દીકરો. એક દિવસ અંગત લખેલ કવર શારદાબેનના નામે આવ્યું, જેમાં પ્રણવે લખેલું હોય, હું પૂજાના પ્રેમમાં છું, પણ પપ્પાને આ સંબંધ બધાઈએ મંજૂર નથી અને હું પૂજા સિવાય બીજી કોઈ પણ યુવતીને મારી પત્ની તરીકે સ્વીકારી શકીશ નહીં. તમે તરત આવી જાઓ અને પપ્પાને સમજાવો. શારદાબેનને જતાની સાથે જોયું કે બંને પક્ષ મક્કમ છે. કોઈ નમતું જોખવા તૈયાર નથી. તેથી તેમને તેમના ભાઈને જ સમજાવ્યો, ઠીક છે, તું પૂજાને સ્વીકારવા તૈયાર નથી તો કંઈ નહીં, પણ પ્રણવ તું સરકારી નોકરીમાં છું, તું તારી બદલી કરાવી કાઢ. તને ક્વોર્ટર મળે છે, તું અહીં આવતો જતો રહેજે. પૂજા અને તું શાંતિથી રહેજો. અને પૂજાને મળીને પણ કહ્યું, પૂજા, હું મારા ભાઈને દુઃખી જોવા ઈચ્છતી નથી. તું પ્રત્યયપૂર્વક મારા ભાઈનું દિલ જીતી લે. જે મારા ભાઈના મનમાં એક ગ્રથી બંધાઈ ગઈ છે કે આટલું બધું ભણેલી છોકરી ઘર ના સાચવી શકે, પણ તું એ ગ્રથી દૂર કરવા પ્રયત્ન કરજે. છેવટે બંનેના કહેવાથી ભાઈએ લગ્ન તો કરાવ્યા, પણ બીજા જ દિવસે પ્રણવ અને પૂજાને કહી દીધું, તમે તમારી મેળે તમને મળેલા ક્વોર્ટરમાં જતા રહો, તમારી રીતે સુખી થાઓ. પૂજાની આંખોમાં લાચારી હતી. એ જાણતી હતી કે એનો કોઈ પણ વાંક ગુનો નથી, છતાં પણ એને સજા મળે છે. પણ એણે જ્યારે ફોઈ સામે જોયું ત્યારે કોઈએ એને બોલાવી એટલું જ કહ્યું, પૂજા બેટા, તું જિંદગીમાં
આટલું બધું ભણી છો અને પ્રણવ તો કહેતો હતો કે તને સોનાનો મેડલ પણ મળેલો. આટલી બધી હોશિયાર દીકરી એક નાની પરીક્ષામાં પાસ થવાથી ડરે છે? મોટા મોટા પુસ્તકો વાંચી પાસ થઈ શકે છે તો તારા ભાઈનું એક નાનકડું હૃદય તું મારા ભાઈનું નાનકડું હૃદય તું જીતી નહીં શકે? જિંદગીની પરીક્ષામાં તો તું ચોક્કસ સોનાનો મેડલ દરેક વ્યક્તિ તરફથી મેળવી શકીશ. આ મારો વિશ્વાસ છે. પ્રસંગ પતાવીને શારદાબેન ગામડે પાછા આવ્યા. આવનાર પૂજાના પત્ર આવતા હતા. દરેક પત્રમાં એનો આગ્રહ રહેતો, ફોય તમે અમારે ત્યાં આવો. ઘણીવાર શારદાબેન વિચારતા કે દિયર જેઠના બાળકો બીજા ભાઈઓના બાળકો બધાય છે, પણ કોઈ ક્યારેય પત્ર લખતું નથી. હા, જરૂર હોય તો મને બોલાવે છે, પણ પૂજા જેને મારી કંઈ પણ જરૂર નથી છતાંય મને બોલાવે છે. આવનાર પત્રો પણ લખે છે. પૂજાના આવ્યા પછી તો એ વિચારતા થયા કે કોઈ વ્યક્તિ એમની પણ ખબર પૂછવા માટે પત્ર લખી શકે છે. શારદાબેનની ધારણા બિલકુલ સાચી ઠરી હતી. પૂજાએ બહુ ટૂંકું સમયમાં એના સાસુ સસરાનું દિલ જીતી લીધું હતું. જ્યારે પૂજાનો એવો પત્ર આવ્યો કે ફોય અમે કાર લીધી છે, હવે તમે એમાં બેસવા માટે નહીં આવો તો અમે કાર લઈને આવીશું અને તમને ઉપાડી જઈશું. શારદાબેન ખળખળાટ હસી પડ્યા. કેટલી બાળક જેટલી નિર્દોષ છોકરી છે. શું હું આ યુવતીનું મન તોડી શકીશ ખરી? જેથી જ એમને પતિને કહ્યું, હવે આપણે પૂજાને ત્યાં જવું જ પડશે. અને શારદાબેનને પતિ પાસે પોતાના આગમનનો પત્ર લખાવ્યો. શારદાબેન સ્ટેશને ઉતર્યા. ત્યાં જ પૂજા હાજર. ફોઈ ફુવાની બેગ જાતે જ ઉપાડી લીધી. ફોઈ ફુવા નાના કરતા જ રહ્યા અને કાર લઈને જાતે જ સ્ટેશનથી ઘરે લઈ ગઈ. શારદાબેન ઘણીએ વાર શહેરમાં જતા હતા. બધાએ જાણતા હતા કે એ આવવાના છે, પણ આ રીતે કોઈ ક્યારેય એમને લેવા માટે આવ્યું ન હતું. સતત બીજાનું કામ કરવા ટેવાયેલા ફોઈને આશ્ચર્ય તો ત્યારે થયું. એ નહાવા માટે બાથરૂમમાં ગયા ત્યારે ગરમ પાણી ડોલ પણ તૈયાર હતી. સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે ભગવાનની પૂજા કરવા માટે આસન પણ પાથરેલું હતું. દીવામાં ઘી પણ પૂરી દેવડ તૈયાર હતી. બાજુમાં દીવાસળીની પેટી પડી હતી. કોઈ પોતાના માટે આટલું બધું તૈયાર કરીને આપી શકે એવી એમને પહેલી વાર ખબર પડી. પૂજા કરીને નીકળ્યા ત્યારે એમના હાથમાં ચાનો કપ નાસ્તા સાથે પૂજાએ હાજર રાખ્યો હતો. નોકર રસોઈયા હોવા છતાં પણ ફોઈ તથા ફુવાની દરેક જરૂરિયાતનો ખ્યાલ પૂજા જાતે જ રાખતી. રસોઈમાં મહારાજને પણ કહી દીધેલું કે ફોઈ ફુવા આવ્યા છે એટલે રસોઈમાં મસાલા હું જાતે જ કરીશ. પ્રાણવ પણ બપોર થતાં સુધી ઘરે ગયો અને આવતાની સાથે જ કહ્યું, ફોઈ ફુવા માફ કરજો, આજે ઓફિસમાં એક અગત્યનું કામ હતું એટલે જવું પડ્યું. બાકી તમે આવવાના હતા એટલે અમે બંને જણાએ રજાઓ લઈ લીધી છે. શારદાબેન મનમાં વિચારતા હતા કે એનો આટલી બધી વ્યક્તિઓને ત્યાં ગયા, પણ દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈએ ફોઈનો આવો વિચાર તો કર્યો જ ન હતો કે એમના માટે કોઈ રજા લે, કોઈ વ્યક્તિ એમની આગતા સ્વાગતા કરે. શારદાબહેને તો અત્યાર સુધી માત્ર બીજા માટે જ જીવન જીવ્યું હતું. કોઈ પોતાના માટે આટલું બધું કરી શકે. પ્રાણવ પણ ફોઈ ફુવા રહ્યા એટલા દિવસ એમની સાથે જ રહ્યો. ડ્રાઈવર હોવા છતાં પણ પોતે જાતે જ કાર ચલાવી. ફોઈ ફુવાને ખૂબ ફેરવ્યા. આસપાસના સ્થળોએ દર્શન કરવા લઈ ગયા. શારદાબેનને જિંદગીમાં પહેલીવાર અનુભવ્યું કે આરામ કોને કહેવાય. આટલો બધો પ્રેમ અને તે પણ એક પારકી છોકરી તરફથી. અને હદ ત્યારે થઈ કે એમના જવાના દિવસે પ્રાણવ અને પૂજાએ
પેકેટનો ઢગલો કર્યો. થોડીક ક્ષણો શારદાબેન પેકેટ તરફ જોતા તો થોડીક ક્ષણો પૂજા તથા પ્રણવ તરફ. એ તો માત્ર પૂજા માટે સાડી અને પ્રણવ માટે મીઠાઈ લેવા લાવેલા, જ્યારે પ્રણવ તો ફુવા માટે લેંઘા, જભાનું કાપડ, ફોઈ માટે સાડીઓ, એથી વિશેષ તો મિક્સર લઈ આવેલા. ફોઈને બતાવતા કહેલું, ફોઈ તમે ચટણી નિશા પર જ વાટીને કરો છો, દરરોજ સવારે છાશ વલોવો છો, આ બધું કામ મિક્સર મિનિટોમાં કરી આપશે. પ્રણવ બેટા, મને તો નિશા પર વાટવાની આદત છે, એમાં મીઠાશ આવે છે. આટલું બોલતા શારદાબેનનો અવાજ રૂંધાઈ ગયો. ફોઈ, મીઠાશ મિક્સર કે નિશા પર વટાવવાની નથી હોતી. ખરી મીઠાશ તો પ્રેમ છે. પ્રેમથી પીસેલી ભાજી મિષ્ટાનથી પણ ચડિયાતી હોય છે. આપણા ધર્મગ્રંથોમાં એનો ઉલ્લેખ છે. કોઈ મારી વાત અમુક અંશે સાચી પણ હોય તો આ ઉંમરે તમે આટલો શ્રમ કરો એ યોગ્ય પણ નથી. બેટા પ્રણવ, તું તથા પૂજા આરામથી ઘણા નાના છો, અમારાથી ઘણા નાના છો. તમારું તો અમારાથી કશું લેવાય જ નહીં. તમે જે પ્રેમ આપ્યો છે તે હું આખી જિંદગી ક્યારેય પામી ન હતી. એટલો પ્રેમ આપ્યો છે, અમારે આમનું કશુંય ના જોઈએ. ફોઈ, તમે વારંવાર મારા પપ્પાને કહેતા હતા કે તારા છોકરા મારા છોકરા છે, હું મારા છોકરાઓ માટે મીઠાઈ કપડાં લાવું છું. ફોઈ, તમે એવું જ માનતા હોવ તો દીકરા પાસેથી માં ના લેવાનો પૂરેપૂરો હક છે. માટે તમે હવે એક શબ્દ પણ બોલી તમારા દીકરાની લાગણીને ઠેસ ના પહોંચાડતા. શારદાબેન પાસે બોલવાનું કંઈ જ રહ્યું નહોતું. ના છૂટકે બધી વસ્તુઓનો સ્વીકાર કરવો પડ્યો હતો. પણ પ્રણવને ત્યાંથી આવ્યા બાદ શારદાબેન જિંદગી વિશે વિચારતા થઈ ગયેલા. એમને તો માની લીધેલું કે બધા મને પૂછીને બધું કરે છે. હું દરેકના કામમાં દોડી જાઉં છું, દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક વસ્તુ ખરીદી વાર તહેવારો આપું છું. મારું જીવન સંપૂર્ણપણે છે, ક્યાંય કંઈ જ ઉણપ નથી. હું સુખી છું. પ્રણવને ત્યાંથી આવ્યા બાદ એમને લાગતું હતું કે એમના જીવનમાં કંઈક ખૂટતું હતું, એમાં કંઈક ઉણપ હતી. જિંદગીમાં એમને તો કોઈએ ખુશી નથી આપી એ વાત તો એમણે ક્યારેય વિચારી જ ન હતી. કાશ હું પ્રણવને ત્યાં ના ગઈ હોત તો મારી જિંદગીમાં ક્યાંય કંઈ ઉણપ હતી એ ખબર જ ના પડત. પણ શારદાબેન પાસે તો નો જવાબ ન હતો. એ તો હંમેશ બધાને આપતા જ રહેતા, પણ કોઈ એમને પણ આપે આનંદની વાત સ્વીકારવા પણ એમનું મન તૈયાર ન હતું. જ્યારે એમના મને એ વાત સ્વીકારી ત્યારે થયું કે જેઠના બાળકો પણ કમાય છે, એ બધાને પણ એમણે એમની માંથી અધિક પ્રેમ આપ્યો છે. બધાના કામમાં પણ આવી છું. એમની પાસે બધું જ હતું, પણ બધાએ માત્ર એમની પાસેથી પ્રેમ કે વસ્તુ લેવાની જ આશા રાખેલી હતી. પૂજાને ત્યાં ગયા પછી જ સમજાયું કે પ્રેમ મેળવી પણ શકાય છે. આરામની વ્યાખ્યા પણ સમજાઈ ગઈ તથા જિંદગીની ઉણપ પણ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.